નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રૂની બજારમાં મજબૂતાઈ વચ્ચે કપાસના ભાવમાં 20 કિલોએ ₹5 થી 10નો સુધારો થયો હતો। કપાસની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી નથી, પરંતુ સરકારી ખરીદીને પગલે હાલ બજારને ટેકો મળ્યો છે। સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 33,000 મણ, હળવદમાં 8,000 મણ, બાબરામાં 10,000 મણ, અમરેલીમાં 5,000 મણ અને ગઢડામાં 5,000 મણની આવક થઈ હતી। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 80 થી 100 ગાડીની આવક થઈ હતી અને ભાવ ₹700 થી 725 હતા અને કાઠિયાવાડના કપાસના 70 થી 80 ગાડીની આવક સામે 20 કિલોના ₹720 થી ₹760 હતા। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 40 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ₹700 થી ₹730ના ભાવ પ્રતિ 20 કિલોના હતા। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખાંભા 1375 થી 1511, જેતપુર 700 થી 1511, કુકરવાડા 1370 થી 1492, લીલિયા મોટા 1296 થી 1511, બાબરા 1250 થી 1530, સાવરકુંડલા 1350 થી 1481, ભિલોડા 1370 થી 1470, ધારી 1000 થી 1466, ધાંગધ્રા 1245 થી 1456, રાજકોટ 1350 થી 1520, ખેડબ્રહ્મા 1440 થી 1480, હિંમતનગર 1345 થી 1500, મોરબી 1350 થી 1510, ઉપલેટા 1200 થી 1580, જોટાણા 1388 થી 1460, બહુચરાજી 1200 થી 1415, અમરેલી 970 થી 1530, વિસાવદર 1115 થી 1421, વાંકાનેર 1250 થી 1465, આંબલિયાસણ 1000 થી 1441, વિરમગામ 1380 થી 1461, જામજોધપુર 1350 થી 1551, ઇકબલગઢ 1250 થી 1415, હારીજ 1370 થી 1487, બોટાદ 1325 થી 1510, વડાલી 1425 થી 1525, સાણસમાં 1151 થી 1438, ધંધુકા 1130 થી 1494, ભેસાણ 1000 થી 1481, કોડીનાર 1370 થી 1480, હળવદ 1350 થી 1493, વિજાપુર 1300 થી 1521, ગોઝારિયા 700 થી 772, તલોદ 1390 થી 780, લાખાણી 1200 થી 1350, મહુવા 900 થી 750, શિહોરી 1350 થી 770, થરા 700 થી 780, કડી 1341 થી 781, વિસનગર 1200 થી 1503, જસદણ 700 થી 1509, જામનગર 1200 થી 1510, દિયોદર 1300 થી 711, માણસા 1340 થી 1510, પાટણ 1260 થી 1520, અંજાર 722 થી 1500, સિદ્ધપુર 1250 થી 1532, તળાજા 1250 થી 780, ભાવનગર 1270 થી 784। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।